છેતરપિંડી કરવાની કોશિશ કરતા ધરપકડ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબ નાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ASI નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન નિલેશભાઈ ભટ્ટ તથા રણજીતસિંહ જાડેજા નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી। તે આધારે વર્કઆઉટ કરી તપાસ કરતા અકબર અબ્બાસ કેવર રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજ તથા ફહીમ અબ્દુલ ગની ચાકી રહેવાસી આત્મારામ સર્કલ પાસે ભુજવાડાઓ મળી આવેલ અને બંને જણા પાસેથી મળી આવેલા મોબાઈલમાં સસ્તા સોનાના બિસ્કિટ તથા ભારતીય ચલણી નોટોના થયેલ વોટ્સએપ ચેક અંગે ઝીણવટભરી રીતે પૂછપરછ કરતા જણાવેલ કે અમે બંને ભેગા મળીને લોકોને સસ્તા સોનાના બિસ્કિટ અને ભારતીય ચલણી નોટો અંગેના વિડીયો મોબાઈલથી અકબર અબ્બાસ કેવરે ફેસબુક એકાઉન્ટ મહેશ સોની નામની ID તથા ફહીમ અબ્દુલ ગનીએ ભાવેશ સોની નામની ઇન્સ્ટાગ્રામ ID બનાવેલ હતી અને અકબર અબ્બાસ કેવરના ફાર્મ હાઉસ પર બેસી બંને જણા ઘણા બધા વિડીયો બનાવીને જેમાં સસ્તા સોનાના બિસ્કિટના તથા ભારતીય ચલણની ₹500ની નોટ સોશિયલ મીડિયા ઉપર મૂકીને લોકો સાથે છેતરપિંડી કરીને રૂપિયા પડાવતા હોવાની હકીકત જણાવી હતી, જેથી મજકૂરી સમય ભેગા મળી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા લોકોને વિશ્વાસમાં લઈ લોભામણી સસ્તા સોનાના તથા ભારતીય ચલણી નોટોની ગड्डियोના વિડીયો ક્લિપ બનાવી મોબાઈલ ફોનથી લોકો પાસેથી છેતરપિંડી કરીને રૂપિયા પડાવવા માટે મોબાઈલમાં ખોટી ID ઉપર ફોટા તથા વિડીયો મૂકીને છેલ્લા 1 વર્ષથી લોકો સાથે સંપર્ક કેળવીને લોકો સાથે સસ્તા સોનાના બિસ્કિટ તથા ભારતીય ચલણી નોટોની ગड्डियों અંગે છેતરપિંડીથી વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવવાની કોશિશ કરી ગુનો કરેલ હોય, જેથી તેઓના વિરુદ્ધમાં ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપી છે અકબર અબ્બાસ કેવર, ઉંમર વર્ષ 28, રહેવાસી ઇમામ ચોક ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજ અને ફહીમ અબ્દુલ ગની ચાકી, ઉંમર વર્ષ 22, રહેવાસી જૂની બકાલી કોલોની આત્મારામ સર્કલ પાસે ભુજ। આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી મોબાઈલ ફોન નંગ 3 આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।